હેલો ફ્રેન્ડ્સ, હું છું બંકિમ બરોડાવાલા તમારી સમક્ષ ધોરણ 11 જે આપણું ચાલી રહ્યું છે અત્યારે પાર્ટ 3 અત્યારે તમારી સમક્ષ રજૂ કરવાનો છું. ઓલરેડી આપણે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે મારા જીવનની મુસાફરી તળિયેથી એવરેસ્ટ સુધીની તો તે આપણે ભણી રહ્યા છીએ. ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આપણે શીખી ગયા છે અરુણિમા સિન્હા, જેમની ઇન્સ્પિરેશન બહુ જ ઉમદા છે કે જેના કારણે આપણે પણ જીવનમાંથી કંઈક શીખી શકીએ. તો આપણે સીન 1 અને સીન 2 એ ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો હવે આપણે સીન 3 તરફ જોઈએ. તો સીન 3માં શું કહે છે ફ્રેન્ડ્સ એ આપણે જરાક ધ્યાન આપીએ. તો ઓન 28 ફેબ્રુઆરી 2012 શું કહે છે કે 28 ફેબ્રુઆરી 2012 ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. એટલે કે 2012 28 ફેબ્રુઆરી 2012 દરમિયાન અને ત્યાર પછી તે દરમિયાન મને ટ્રેનમાંથી જ્યારે ફેંકી દેવામાં આવી હતી. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ત્યારબાદ મેં એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ લીધી. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. એવું કહે છે કે મને જ્યારે 28 ફેબ્રુઆરી મને જ્યારે આવી રીતના ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી અને ત્યારબાદ મને એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર બચેન્દ્રી પાલ દ્વારા જે કઈ જગ્યાએ નિયર ઉત્તરકાશીમાં મને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ એટલે મેં તરત જ તમને યાદ હોય તો મેં તમને સીન 1 અને સીન 2ની અંદર કીધું હતું કે એમના જે જીજા હતા એમણે એને પ્રોત્સાહન આપેલું હતું અને ત્યારબાદ એમણે બચેન્દ્રી પાલ એમને કોલ કર્યો. આ બચેન્દ્રી પાલ છે એ એક લેડીઝ છે અને એ પણ એક સુંદર મજાનું ઇન્સ્પિરેશન છે જેનાથી આપણે કંઈક શીખી શકીએ. તો આવી જ રીતના બચેન્દ્રી પાલને કોલ કરે છે. કોણ? અરુણિમા સિન્હા. ટુ ટેલ હર અને એમને કહે છે ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી કે આપણે ઉત્તરકાશી પહોંચવું પડશે. સી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ રીચ્ડ અને જેવું ઉત્તરકાશી હું પહોંચું છું તેઓ તરત જ સરપ્રાઇઝ થઈ જાય છે, આશ્ચર્યચકિત. સરપ્રાઇઝ એટલે શું થશે? આશ્ચર્યચકિત પામે છે કે હું તરત જ કેવી રીતના પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ અને જેવું મારું કોન્ફિડન્સ એમણે જોયું, કેવું કોન્ફિડન્સ એમનું? સ્કાય રોકેટ એટલે કે હવામાનું એક જેવું રોકેટ ઉડે છે એવું ઊંચું ઉડાન ભરતું એમનો જેવો અરુણિમા સિન્હાનો જેવો વિશ્વાસ જોઈ છે ત્યારે બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ અને આવી રીતના એમનો ઉત્સાહ જોઈને બચેન્દ્રી પાલ એ પણ એમનામાં એક તાજગી ભર્યો કોન્ફિડન્સ એમનો એક ઉત્સાહ વધારે છે અને પંપ કરે છે એમને. અરુણિમા સિન્હા કહે છે યુ આર ફાર બેટર ધેન અધર અને બચેન્દ્રી પાલ એમને પણ એવું પણ કહે છે કે અરુણિમા તું તો છે ને બધા કરતાં બેટર છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. મને તો તારી સામે આ બીજા લોકો જે એમની સાથે ઉત્તરકાશીની અંદર જે આવેલા છે ને એ બધા એમને હેન્ડીકેપ લાગે છે. કોને? આપણે બચેન્દ્રી પાલને. એવું કહે છે કે તારી સામે તો તું તો બધા કરતાં બેટર છે, મને તારી સામે આ બધા હેન્ડીકેપ લાગે છે. નોટ યુ, મને તું નથી લાગતી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હેન્ડીકેપ એટલે શું? વિકલાંગ. અને બચેન્દ્રી પાલ એમને એવું પણ કહે છે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હું તારી પર ગર્વ કરું છું. બટ બિફોર એવરેસ્ટ પણ તારે એવરેસ્ટ ચડવા પહેલા એક એક્સપિડિશન્સ કરવો પડશે, એક અભિયાનમાંથી પાસ થવું પડશે. કયો અભિયાન? યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પહેલા તો તારે જો એવરેસ્ટ ચડવું હોય તો તારે પહેલા તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ, જો તું 21,798 ફીટ હાઈ ચમસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ કે ચમસર કાંગડી નામનો એક પર્વત છે જો એ લડાખની અંદર આવેલો છે એકચ્યુઅલી. તો આ જે એવરેસ્ટ છે 21,798 ફીટ જે કાંગડી માઉન્ટેન છે લડાખની અંદર, તું જો એને ચડી શકતી હોય યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટ 100% ચડી જ શકે. આગળ આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન્સ અને બચેન્દ્રી પાલના કહેવા મુજબ અરુણિમા સિન્હા સક્સેસફુલી એટલે કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપિડિશન. એ એમનો એક્સપિડિશન જે હોય અભિયાન હોય તે પૂર્ણ કરે છે સફળતાપૂર્વક. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ અને સમયસર
વી રીચ્ડ, એટલે એવું કહે છે કે અમે સમયસર જ અમે અમારી છાવણીમાં બેઝ કેમ્પ, બરાબર છે, અમારી છાવણીમાં સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જેવા 18,000 ફૂટ અમે જેવા ઉપર ગયા અને અમે અમારી છાવણીમાં ત્યાં પહોંચી ગયા. 16 ઓફ ધ 19 મેમ્બર્સ, બરાબર છે, કે એમાં 19માંથી 16 જ મેમ્બર, બરાબર છે, 16 ઓફ ધ 19 મેમ્બર્સ, એટલે કે 16 જે બીજા મેમ્બર્સ હતા એમાંથી ખાલી માત્ર 2 જ ધેટ હેડ રિટાયર, એમાંથી તો 16માંથી 19 જેટલા હતા એમાંથી 16 જણ તો રિટાયર થઈ ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ, અને જ્યારે આવી રીતના 19માંથી 16 જણ રિટાયર થઈ જાય છે ત્યારે બચેન્દ્રી પાલ જે એમની પર ગ્રીટેડ કરે છે, સ્મિત વડે એમને અભિવાદન આપે છે. કોને? અરુણિમા સિન્હાને. મી એટ ધ બેઝ કેમ્પ, અને જેવું 18,000 ફીટ સુધી ઉપર જાય છે એટલે બેઝ કેમ્પ પાસે જાય છે, છાવણી પાસે જાય છે, એટલે બચેન્દ્રી પાલ એમને કહે છે કે મેરી શેરની, એમને એવું ઉદ્બોધન આપે છે, સંબોધન કરે છે, મેરી શેરની. She said and took me in her warm embrace. અને બચેન્દ્રી પાલ એમનામાં એક સરસ મજાને એમને હંમેશા ઉત્સાહ આપે છે ને વોર્મ એમ્બ્રેન્સ એટલે કે એમને ભેટી જાય છે. ઇન ધ ઇવનિંગ, અને સાંજ દરમિયાન બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ, અને સાંજ દરમિયાન બચેન્દ્રી પાલ એનાઉન્સ પણ કરે છે. શું એનાઉન્સ કરે છે? બચેન્દ્રી પાલ એનાઉન્સ પણ કરે છે ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, અને ફાઇનલી એવું કહે છે કે હવે અરુણિમા સિન્હા એવરેસ્ટ ચડવા માટે રેડી છે. સી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલી, અને ફાઇનલી જ્યારે આવી રીતના એવરેસ્ટ પર ચડવા માટે રેડી થઈ જાય છે કોણ? અરુણિમા સિન્હા. ત્યારે બચેન્દ્રી પાલ એ ઓફિશિયલી, એટલે કે જે નિયમિત રૂપે થતું હોય તો ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ, એમને ટાટા સ્ટીલ કંપનીએ પણ સ્પોન્સર કર્યું છે. સ્પોન્સર એટલે શું? પ્રયોજક. માય એવરેસ્ટ ડ્રીમ, અને મારું જે એવરેસ્ટનું ડ્રીમ પૂરું કરવા માટે મને કોણે મદદ કરી છે? પ્રયોજક તરીકે કોણ રહ્યા? તે કે ભાઈ ટાટા સ્ટીલ વાળા રહ્યા. એટલે આવી રીતના બચેન્દ્રી પાલ પણ એમને એક નાનું પહેલા લક્ષ્ય આપે છે, અને જેવું નાનું લક્ષ્ય એ પૂરું કરે છે એટલે તરત જ એ કહે છે કે હવે તું એવરેસ્ટ પર ચડવા માટે તૈયાર છે. અને સાથે સાથે ટાટા સ્ટીલ કંપની એમને પ્રોજેક્ટ તરીકે પણ પૂર્ણ રૂપે થાય છે. આગળ સીન 3 પતે છે, હવે સીન 4 જોઈએ. તો સીન 4માં શું કહે છે સાંભળો કે ઓકે, યસ, આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ. હું જેવી એવરેસ્ટ પરથી નીકળું છું, એવરેસ્ટ માટે નીકળું છું, બેઝ કેમ્પ અમારી મુખ્ય જે છાવણી છે ત્યાંથી માંડીને હું એવરેસ્ટ પાસે નીકળું છું. હવે કઈ તારીખે નીકળે છે જુઓ, 11th એપ્રિલ 2013, 11 એપ્રિલ 2013ના દિવસે એ પોતાની છાવણીમાંથી એવરેસ્ટ તરફ નીકળે છે. નિયર અબાઉટ 2 years had passed since was a thrown out of moving train, અને 11 એપ્રિલ 2013 એટલે કે સડનલી આવી રીતના જે એમને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી, અને ત્યારબાદ આવી રીતના ટ્રેનિંગ મેળવીને ઓલરેડી એમને ટ્રેનમાંથી જ્યારે ફેંકી દેવામાં આવી હતી એના 2 વર્ષ બાદ એવો આવી રીતના ટ્રેન થઈને આવી રીતના એવરેસ્ટ પર જવા માટે રેડી થઈ જાય છે. એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો, અને કેમ્પની અંદર કોઈને ખબર પણ ન હતી ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, અને જેવા આવી રીતના એવરેસ્ટ ચડવા માટે કેમ્પમાં જાય છે ત્યારે કોઈને ખબર પણ ન હતી કે એમની પાસે એક આર્ટિફિશિયલ લેગ છે. આર્ટિફિશિયલ લેગ એટલે શું? એક કૃત્રિમ પગ છે, નકલી પગ છે. વન ડે while returning, એક દિવસ અમે રિટર્ન થઈએ છીએ, માય લેફ્ટ લેગ ગોટ વેટ, મારો જે લેફ્ટ લેગ હોય ને એ વેટ થઈ જાય છે. વેટ એટલે શું? ભીનો થઈ જાય છે. શાનાથી ભીનો થઈ જાય છે? વિથ અ સ્નો. સ્નો એટલે શું? બરફ. કે મારો જે પગ છે, મારો જે કૃત્રિમ પગ છે એ બરફથી ભીનો થઈ જાય છે. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, એટલે એવું કહે છે કે હું કદાચ બે વાર હું ત્યાંથી સ્લીપ થઈ ગઈ હતી, ત્યાંથી લસરી પડી હતી ઓન ધ સ્લીપરી સરફેસ, એક લીસી સપાટી પરથી આવી રીતના લસરણી પરથી હું ત્યાંથી લપસી ગઈ હતી. કેટલી વાર? 2 વાર. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓફ ધ સન ટુ ડ્રાય, એટલે બીજા જ દિવસે મેં મારો નકલી પગ લીધો અને કાઢ્યો અને એ સૂર્યમાં સુકાવા મૂક્યો. ડ્રાય એટલે શું? સુકવવું. મેં મારો જે નકલી પગ હતો બરફથી ભીનો થઈ ગયો હતો, એટલે મેં શું કર્યું? બીજા દિવસે તરત જ એને સુકવવા મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ, એટલે કેટલાક ત્યાં જે કેમ્પમાં આવેલા હોય ને
એ ફોરેનરોને પણ રિયલાઇઝ થાય છે. શું ભાન થાય છે? દેટ આઈ હેડ ઓનલી વન લેગ. એ લોકોને પણ એવું જ લાગે છે કે આની પાસે તો એક જ લેગ છે માત્ર. આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ટ. એટલે જેવું લોકોને ખબર પડે છે, પહેલા નથી ખબર પડતી, પણ જેવું લોકોને ખબર પડે છે કે શોર્ટ એટલે શું વધારે થાય છે, કે જેવું મારું ખબર પડે છે કે હું એક જ લેગ પર આવી રીતના એવરેસ્ટ પર ચડવા માટે રેડી થઈ છું અને હું ચડું છું, તો મારી ટીઆરપી એટલે શું કે જ્યારે પણ તમારું કોઈક તમારી રિસ્પેક્ટ કે તમારું જે તમને જે સ્પોન્સરિંગ કરે છે એ વ્યક્તિની ક્રમ ઉપર જતો રહે તો એને ટીઆરપી કહેવાય છે. તો એમનો ટીઆરપી હવે ઊંચો જતો રહે છે. કોનો? અરુણિમા સિન્હાનો. આગળ જોઈએ. ઓકે, આગળ જોઈએ. ફાઇનલી ઇન માય ફાઇનલ એક્સપિરેશન્સ. શું કહે છે? ઇન માય ફાઇનલ એક્સપિરેશન એટલે કે જેવું મારું અભિયાનમાં હું આવી રીતના આગળ વધું છું, મારા ફાઇનલ એક્સપિરેશન્સમાં હું જ્યારે આગળ વધું છું, સાગર માથા, બરાબર છે, જે સાગર માથા એટલે કે હેડ ઓફ ધ સી, એટલે એવું કહે છે કે દરિયાનો એક માથાનો ભાગ કહેવાય છે, જેને લોકલ નેમ એક પીક ઓફ એવરેસ્ટ એટલે કે એવરેસ્ટનો કોઈ પણ જે આ એવરેસ્ટ છે માઉન્ટ એવરેસ્ટ, બરાબર, તો એનો ઉપરનો જે ભાગ છે માથાનો ભાગ, એટલે કે મારું જે એક્સપિડિશન છે, મારો અભિયાન છે, નીમા કંચા વોઝ માઉન્ટેન ગાઈડ. અને ત્યાં સુધી મેં જ્યાં પહોંચી તો ત્યારે મારા ગાઈડ કોણ હતા? નીમા કંચા નામના એક વ્યક્તિ હતા. એ એમના માઉન્ટેન ગાઈડ હતા. માઉન્ટેન ગાઈડ એટલે શું? ત્યાં એમને સલાહકાર તરીકે હતા. અને હી વોઝ ઇન્સ એન્ડ હેલ્પફુલ. એ ખૂબ જ નાઇસ હતા અને હેલ્પફુલ હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ. એ ખૂબ જ સારા અને મદદગાર હતા. આઈ નેપાલીઝ. અને આ જે સાગરમાથા આવ્યો કે ને તે એ આપણે નેપાળમાં આવેલું છે. અને આવી જ રીતના એમને એક નીમાકંચા નામના એક વ્યક્તિ હોય છે જેમને ગાઈડ કરે છે. અને ફાઇનલી નેપાલ્સ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ. અને એ નેપાળી માણસ જે હોય છે એ એમને ક્યારેક ઠપકો પણ આપતા. કઈ બાબતનો ઠપકો આપતા? મિડ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે હું અપસેટ થતી હતી ને, એટલે અરુણિમા સિન્હા કહે છે કે જ્યારે હું અપસેટ થતી હતી તો ત્યારે મને એ અપસેટ થતી હતી ત્યારે મને ઠપકો પણ આપતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. અને છેલ્લો જેવો મારો લાસ્ટ સ્ટેજ હતો, જ્યારે લાસ્ટ ટ્રેક હતો, મારો લાસ્ટ રસ્તો હતો ક્યાંનો? એવરેસ્ટનો. બિગન, શરૂઆત થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. અને જે છેલ્લો સ્ટેજ હતો મારો એવરેસ્ટનો એ ખૂબ જ કેવો હતો? ડેન્જરસ હતો. ડેન્જરસ એટલે શું? ભયાનક હતો. નાવ નેરો પેથ, કારણ કે એ રસ્તો કેવો હતો? એકદમ સાંકડો રસ્તો હતો, નેરો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું થોડીક ગભરી પડી, મીન્સ કે ત્યાંથી લપસી પડું છું. એક વખત હું લપસી પડું છું. કોણ? અરુણિમા સિન્હા. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હવે રનિંગ આઉટનો મતલબ અહીંયા પૂરું થવાનું નથી થતું. ઘણી વખત કેવું થાય છે કે રનિંગ આઉટનો મતલબ ઘણા બધા લોકો પૂરો થઈ જવા આવ્યો અથવા તો પૂરો થવાનો છે એવું આવે છે, પણ એવું નહીં. રનિંગ આઉટ એટલે શું હતું કે થોડો બાકી હતો. એટલે અરુણિમા સિન્હા એવું કહે છે કે હું જ્યારે એવરેસ્ટ પર મારા લાસ્ટ સ્ટેજ પર પહોંચી છું ત્યારે મારો ઓક્સિજન પણ હવે થોડોક જ બાકી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ. અને તે સમય દરમિયાન સ્ટ્રગલિંગ એટલે કે થોડુંક સંઘર્ષ અનુભવતી હતી. વિથ માય પેનિંગ લેગ. હવે જુઓ, એક આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ છે, એમની સાથે એવરેસ્ટ ચડવાનું છે એટલે થોડોક પેન પણ અનુભવે છે, દર્દ પણ અનુભવે છે. માય સરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ. એમની જે સરપા હતી, એમના જે બીજા કલીગ્સ હતા, એમના સાથીદારો હતા, એ બધા એમને ઉત્સાહમાં વધારો કર્યો છે. બટ આઈ ન્યૂ ધેટ. પણ મને ખબર હતી દેટ there was a no going back. હવે મારો ઓક્સિજન પણ થોડોક જ રહ્યો હતો અને હું એટલા સુધી પહોંચી ગઈ હતી અને મને એ પણ ખબર હતી કે હવે હું પાછી જઈ શકું તેમ નથી. આઈ પુશ ફોરવર્ડ. બરાબર, હું પાછળ મારી જાતને ધકેલી શકું નહીં. આગળ. ધો માય સરપા. શું કહ્યું છે? મારી જે સરપા છે એમણે મને બહુ સાચવી. કીપ ઇન્સિસ્ટિંગ. અને મને આગ્રહ કર્યો દેટ આઈ શુડ રિટર્ન. એમના જે ગાઈડ હતા ને, એમણે એવું પણ કીધું કે તમે પાછા રિટર્ન આવી જાઓ. ઇન્સિસ્ટિંગ કર્યું, આગ્રહ કર્યો. આઈ હેવ ઇનફ ઓક્સિજન. એવું કહે છે કે તમારી પાસે તો હવે ઓક્સિજન પણ થોડીક જ માત્રામાં છે ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે શું? શિખર. સમિટનો અર્થ શું થશે? તમે શિખર પર પહોંચવા માટે હવે તમારી પાસે ઓક્સિજન પણ થોડોક જ છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને તમારે જે ઝંડો ફરકાવવાનો છે તમારા રાષ્ટ્રનો, બરાબર. વોટ હેપન્સ આફ્ટર
વર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. અને આ બધું જ્યારે સાંભળે છે ત્યારે બીજું હવે કહે સાંભળ્યા વગર આઈ ટોલ્ડ નીમા કંચાસ ફાર્મલી રિમેમ્બર નન કેન ડિફેટ યુ. અને જેવું મને આવું કહેવામાં આવે છે કે તમારો ઓક્સિજન પતે છે, તમારે તમારા રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવાનો બાકી રહી જશે, આમ છે તેમ છે, તો જેવું બધું બોલે છે ત્યારે જ કોને, અરુણિમા સિન્હાને એક શબ્દ યાદ આવે છે, રિમેમ્બર. એમને કોઈક શબ્દ યાદ આવે છે. કોના શબ્દો યાદ આવે છે? નીમા કંચા. નીમા કંચા કોણ હતા તમને યાદ અપાવી દો કે એ એમના માઉન્ટેન ગાઈડ હતા. તો એમના નીમા કંચાના કેટલાક શબ્દો યાદ આવે છે. કયા શબ્દો યાદ આવે છે? બહુ જ ફાઇન લાઈન છે ફ્રેન્ડ્સ, તમે પણ કદાચ નોટ કરી લેજો જેનાથી તમને ક્યારેક કામ લાગે. બરાબર છે. શું શું લાઇન્સ છે? નન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કન્સેડ. તમને ત્યાં સુધી કોઈ હરાવી નહીં શકે જ્યાં સુધી તમે જાતે એ સ્વીકારો નહીં. બહુ જ ફાઇન લાઈન છે. નન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કન્સેડ. તમને ત્યાં સુધી કોઈ નહીં હરાવી શકે જ્યાં સુધી તમે પોતે નહીં સ્વીકારી શકો અથવા તો તમે પોતે હાર નહીં માનો. અને લાઈફની અંદર ફ્રેન્ડ્સ એવું જ હોય છે કે આપણાને ત્યાં સુધી કોઈ નહીં હરાવી શકે જ્યાં સુધી આપણે પોતે હાર માનીએ નહીં. બરાબર છે. સામેવાળો વ્યક્તિ ત્યાં સુધી જ જીતેલો છે જ્યાં સુધી આપણે હારતા નથી. ઓકે, એટલે બહુ જ સારી લાઈન છે. નોટ ડાઉન કરવી હોય તો કરી શકો છો. અને આગળ એવું પણ કહે છે યસ ઓકેશનલી ફેલિયર્સ, હા પ્રસંગોપાત નિષ્ફળતા મળે છે, વિલ ટેસ્ટ યુ. અને એ પણ શા માટે? તમને ટેસ્ટ કરવા માટે. બટ યુ કીપિંગ ટ્રાઇંગ. તમને પ્રસંગોપાત ક્યારેક નિષ્ફળતા પણ મળે છે પણ એના માટે એ તમારી એક ટેસ્ટ માટે હોય છે અને તમારે પ્રયત્ન કરતો રહેવું જોઈએ. સમ ડોર્સ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તમારા જે તકોના ભાગ્ય છે, ભાગ્યના દરવાજા છે, એ ક્યારેક ને ક્યારેક ઓપન તો થતા જ હોય છે, ખુલ્લા તો રહેતા જ હોય છે. ધેન આઈ કુડ સી હિમ. અને એ જ વસ્તુ વિચારીને મેં જોયું ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ. અને આ જ બધી વસ્તુ વિચારીને મેં કન્ટિન્યુ કર્યું. મેં આગળ ને આગળ ડ્રેગ થયું. ડ્રેગ એટલે શું? ખેંચાય. માય સેલ્ફ ટુ ટોપ. અને મારી જાતને મેં ખેંચી ધીમે ધીમે કરતા. બરાબર, મેં મારી જાતને ડ્રેગ કરી, ખેંચી. ક્યાં? ટોપ, એટલે કે ત્યાં ઉપર જવા માટે મેં ખેંચી. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ. બરાબર, હું ધીમે ધીમે ઘસરતી ઘસરતી ચાલુ છું અને ટિલ ઇટ ફાઇનલી હેપન. અને ફાઇનલી એ ત્યાં ટોપ પર પહોંચી જાય છે. અને થાય છે એવું શું થાય છે આગળ જુઓ. અને જેવા ટોપ પર પહોંચી જાય છે, બરાબર છે, જેવા ટોપ પર પહોંચી જાય છે, ધ ટોપ ઇઝ સ્મોલ. અને જેવા ટોપ એટલે એકદમ ઊંચા પહાડી પર પહોંચી જાય છે 20 બાય, અહીંયા 20 છે ફ્રેન્ડ્સ, અહીંયા જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે એટલે અહીંયા શું છે 20 છે. બરાબર, 20 બાય 20 એટલે કે 20 બાય 20 આઈ સ્ટેબલ. એટલે અહીંયા આ લાઈનનો મતલબ એવો નથી કે ત્યાં ટોપ પર કોઈ ટેબલ હશે 20 બાય 20નું, પણ એ પહાડીનો જે એરિયા છે એટલે 20 બાય 20 એટલે કે 20 બાય 20નો એક બરફનો આખો પહાડ જે છે એટલી જગ્યા છે ત્યાં. ત્યાં કોઈ ટેબલ નથી. આઈ સો સેવરલ ફ્લેગ્સ. અને મેં ત્યાં છે ને ઘણા બધા વેરિયસ કન્ટ્રીઝ ફ્લેગ્સ, એટલે એવું કહે છે કે મેં ત્યાં જે ઉપર ટોપ પર 20 બાય 20 આઈસ બરફ મતલબ ત્યાં જે જગ્યા પર જાઉં છું તો ત્યાં મેં અલગ અલગ દેશના અલગ અલગ ઝંડા એટલે કે તિરંગા જોઉં છું. મતલબ એ લોકોના જે અલગ અલગ કન્ટ્રીના ઝંડા હોય છે, ફ્લેગ્સ હોય છે, એવું જોઉં છું ફ્લટરિંગ પ્રાઉડલી. અને એકદમ ગર્વથી જાણે આમ ફરકતા હોય ને. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. અને આ બધી વસ્તુ તો મેં જોયા, મારા માઇન્ડમાં કેચઅપ કરવા માટે મેં થોડીક આનંદ અનુભવી. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી mind that I did not have to be told that finally I had arrived. હું ત્યાં સુધી નહીં આવી. બરાબર, આ બધી વસ્તુ મેં અનુભવી અને ત્યાં હું પહોંચી at 10:55 AM on 21st May 2013. યાદ રાખજો, હું ક્યારે પહોંચી ત્યાં? 21st May 2013 એટલે કે 21 મે 2013માં હું જ્યારે પહોંચી, મેં એક ક્ષણને માણી સવારે 10:55. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને હું વિશ્વની એકદમ આમ જાણે ઉપર હોય અને વિશ્વને સૌથી મહાન હોય એવું મેં અનુભવતી હતી. આઈ ફેલ્ટ લાઈક અ ડાન્સિંગ. અને જેવી હું ટોચ પર પહોંચી જાઉં છું એટલે મને ડાન્સ કરવાનું મન થયું, મને રડવાનું પણ મન થયું, એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અને મને હસવાનું પણ તે સમયે મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ.
કેલિડોસ્કોપ એટલે શું? તમે દૂરબીન કદાચ કોઈક વાર જોયું હોય તો દૂરબીનથી આગળનો ભાગ જે પેલો ગોળ આપણે ફેરવીએ છીએ, એટલે એનો માઇન્ડ જે હતું એ એક આખું બહુદર્શી એટલે કેલિડોસ્કોપ થઈ ગયું હતું ઓફ ઇમોશન્સ. શાનાથી? એકદમ ઇમોશન, લાગણીથી એકદમ ભરપૂર થઈ ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકના જીવન કંઈક ને કંઈક જીવવા માટે કોઈક કારણોસર દરેક વ્યક્તિ કોઈક કારણોસર જીવતું હોય છે. મે બી ધીસ વોઝ અ માઇન્ડ. અને મારું કારણ પણ કદાચ જીવવાનું આ જ હશે. કે કયું કારણ જીવવાનું હશે અરુણિમા સિન્હાનું? કે કદાચ એવરેસ્ટ સર કરવાના હોય, એવરેસ્ટ પર જવાના હોય, તો મારા જીવવાનું કારણ પણ કદાચ આ જ હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ. અને જેવી હું ટોપ પર પહોંચું છું, મેં બંને હાથથી મારા દેશનો ઝંડો મેં લીધો અને મેં ફરકાવ્યો હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને ત્યાં ઉપર ટોપ પર પહોંચીને મેં મારા દેશનો ઝંડો તો ફરકાવ્યો જ, અને સાથે સાથે મારી કન્ટ્રીનો રેકોર્ડ પણ મેં ત્યાં નોંધાવ્યો. એટલે ફાઇનલી આવી રીતના અરુણિમા સિન્હા આવી રીતના ટ્રેનમાંથી એમને ફેંકી દેવામાં આવે છે. એમના જીજા દ્વારા ઇન્સ્પિરેશન આપવામાં આવે છે. બચેન્દ્રી પાલ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને માઉન્ટેન પર જ્યારે પહોંચે છે, બરાબર છે, એટલે એક સારું આપણે પણ લાઈફમાં ફ્રેન્ડ્સ અરુણિમા સિન્હા પાસેથી ઘણું બધું સારી વસ્તુ આપણે શીખી શકીએ છીએ. અને એક તમને મેં વાક્ય કીધું ને કે નન કેન બી કન્સીડ, બરાબર છે, કે ત્યાં સુધી તમને કોઈ હરાવી નહીં શકે જ્યાં સુધી તમે હાર નહીં માનો અથવા તો સ્વીકારો. એટલે ફ્રેન્ડ્સ, આપણે અરુણિમા સિન્હામાંથી કંઈક શીખ લઈને આપણે પણ જીવનમાં ક્યારે નિષ્ફળતા ન અનુભવીએ અને હર હંમેશા આગળ વધતા રહીએ. એટલે આપણો અહીંયા રીડ 1 મીન્સ કે આપણું જે યુનિટ છે, રીડ 1 મીન્સ કે આજે આપણું ચેપ્ટર તે હવે પૂરું થાય છે. હવે રીડ 2 યુનિટ 3 સાથે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ સો મચ. આની એક્સરસાઇઝ હું તમને વોટ્સઅપ પર મોકલી આપીશ અને મને બધાએ જ હોમવર્ક મોકલી આપવાનું રહેશે. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ સો મચ.